वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પરમાત્માની આનંદ ગુણપૂર્ણતા તથા અનંતતા વિશે થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો આનંદ જે છે એ પણ એક પ્રકારનું જ્ઞાન જ છે। અનુકૂળ જ્ઞાનને જ આનંદ કહેવામાં આવે છે। આ અર્થ બૃહદારણ્યક ઉપનિષદની અંદર વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ આ પ્રમાણે શ્રુતિ ભગવદીએ કહેલું છે। જ્યારે સ્વયં પ્રકાશતા કહેવી હોય ત્યારે જ્ઞાન પદથી અને જ્યારે અનુકૂળતા કહેવી હોય ત્યારે આનંદ પદથી વ્યવહાર થાય છે। પરબ્રહ્મ પરમાત્માની અંદર આનંદ નામનો ગુણ છે અને આ આનંદ ગુણ જે છે એ બધા જ ગુણોનો સારભૂત ગુણ છે। કેટલાક વ્યક્તિઓનું કહેવું એવું છે કે બ્રહ્મ કહો કે આનંદ કહો એ બંને એક જ છે, પરંતુ આ વાત જે છે એ શ્રુતિ ભગવદીથી વિરુદ્ધ છે। શ્રુતિ ભગવદી જે છે એ બ્રહ્મ એટલે કે પરમાત્માને પણ પૃથક કહે છે અને એમના આનંદ ગુણને પણ પૃથક કહે છે। સ એકો બ્રહ્મણ આનંદ આ પ્રમાણેની શ્રુતિ છે અને આ શ્રુતિની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે બ્રહ્મ જે છે તે અને આનંદ બંને પૃથક પૃથક છે। એટલે જે લોકો એવું કહે છે કે બ્રહ્મ અને આનંદ જે છે એ એક જ છે તે લોકોની આ વાત જે છે શ્રુતિ વિરુદ્ધ છે। બ્રહ્મ અને આનંદ ભિન્ન હોવા છતાં પણ અભિન્ન છે, કારણ કે ગુણ જે છે એ હંમેશા ગુણીને આશ્રય જ રહ્યા હોય। જેમ કે લાલ ગાય જે છે તેમાં લાલ પણ પૃથક છે અને ગાય પણ પૃથક છે, પરંતુ પૃથક હોવા છતાં પણ બંને અપૃથક છે। ગાય વગર લાલ નથી ને લાલ વગર ગાય નથી। તે જ પ્રમાણે બ્રહ્મ વગર આનંદ નથી ને આનંદ વગર બ્રહ્મ નથી। એટલે આનંદ ગુણ જે છે એ બ્રહ્મનો સારભૂત ગુણ છે અને જ્યારે અનુકૂળપણે કહેવું હોય ત્યારે બ્રહ્મને આનંદપણે કહેવામાં આવે છે। કેટલાક મહામૂર્ખો જે છે તે એવું કહે છે કે સુખ પણ જુદું છે અને આનંદ પણ જુદું છે। સુખનો વિરોધી દુઃખ છે, પરંતુ આનંદનો વિરોધી કોઈ નથી। પરંતુ એ મહામૂર્ખોની આ વાત વ્યાકરણ કોષથી સંપૂર્ણપણે વિપરીત છે। વ્યાકરણ કોષ ઉઠાવીને જોજો તો સુખને જ આનંદ કહ્યું છે અને આનંદને જ સુખ કહ્યું છે। આ વાત જે છે એ અદ્વૈતીઓ કહે છે। અદ્વૈતીઓ કહે છે કે સુખ અને આનંદ જે છે એ બંને ભિન્ન છે અને એના માર્ગ પર ચાલીને કેટલાક અડકચરા વિશિષ્ટાદ્વૈત વેદાંત ભણનારા જે છે એ પણ એવું કહે છે કે સુખ અને આનંદ જે છે એ બંને ભિન્ન છે। સુખનો વિરોધી જે છે દુઃખ છે, પરંતુ આનંદનો વિરોધી કોઈ નથી। પરંતુ એ લોકોની આ વાત સંપૂર્ણપણે અસત્ય છે। સુખ કહો કે આનંદ કહો બંને એક જ છે, કારણ કે વ્યાકરણ કોષની અંદર આનંદને જ સુખ કહ્યું છે અને સુખને જ આનંદ કહ્યું છે। એટલે જે પણ કોઈક વ્યક્તિ જે વિશિષ્ટાદ્વૈત મતને ભણેલો છે અને આવું જલ્પન કરે છે એ લોકોની વાત જે છે એ સંપૂર્ણપણે અસત્ય છે। ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતમાં કહે છે કે ભગવાન તો સચ્ચિદાનંદ રૂપ છે અને અતિશય સુખ સ્વરૂપ છે। અહીં ભગવાન સ્વામિનારાયણે ભગવાનને સચ્ચિદાનંદ આનંદ રૂપ કહ્યા છે અને સાથે સાથે એ જ આનંદ રૂપને ભગવાન સ્વામિનારાયણ સુખરૂપ કહે છે। એટલે ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિએ પણ
આનંદ અને સુખ જે છે એ પર્યાયવાચક શબ્દ છે, એ ભિન્ન નથી. આ પ્રમાણે ભક્તો ભગવાનની આનંદતા જે છે એ શાસ્ત્રની અંદર જોવા મળે છે. હવે આપણે બધા પરમાત્માની અનંતતા જે છે એના પર થોડી વાત કરીએ. તો જ્ઞાનાનંદ એક સ્વરૂપપણે નિરૂપેલા પરબ્રહ્મ પરમાત્માને અનંતપણે પણ નિરૂપેલા છે. જેનો અંત કે અવધિ ન હોય તેને અનંત કહેવામાં આવે છે. અંત છે, અવધિ છે, પરિચ્છેદ છે, માપ છે, પરિમાણ છે, આ બધા જ શબ્દો જે છે એ પર્યાયવાચક શબ્દ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વ કોઈ પદાર્થનો અમુક પરિણામ અર્થાત કે માપ જે છે એ પ્રમાણ પ્રતિપન્ન હોય જ છે. પરિણામ જે છે એ અણુ, મધ્યમ અને વિભુ એમ 3 પ્રકારનું હોય છે. જીવાત્માને જ્યારે કહેવો હોય ત્યારે એને અણુ પરિમાણ વાળો કહેવામાં આવે છે. જેમ કે શ્રુતિ ભગવતી કહે છે એસોણ અરુણાત્મા, કે આ જે આત્મા જે છે એ અણુ છે. અને પરબ્રહ્મ પરમાત્માને જ્યારે કહેવા હોય ત્યારે શ્રુતિ ભગવતી કહે છે નિત્યમ વિભૂમ સુસૂક્ષ્મ, કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિભુ છે. એટલે પરમાત્મા જે છે એ વિભુ છે અને જીવાત્મા જે છે એ અણુ છે. જૈન દાર્શનિકો એવું કહે છે કે આત્મા જે છે એ મધ્યમ પરિણામ વાળો છે. કીડીના શરીરમાં જાય ત્યારે એ કીડી જેટલો આત્મા થઈ જાય છે. હાથીના શરીરમાં જાય ત્યારે હાથી જેવો થઈ જાય છે. અને મનુષ્યના શરીરની અંદર એ આત્માનો પ્રવેશ થાય ત્યારે એ મનુષ્ય જેવો થાય. પરંતુ એ લોકોની આ વાત જે છે એ શ્રુતિ ભગવતી વિરુદ્ધ છે. કારણ કે શ્રુતિ ભગવતી જે છે એ આત્માને નિર્વિકાર કહે છે. નિર્વિકાર એવો આત્મા કીડીના દેહમાં જાય તો કીડી જેવો થઈ જાય, મનુષ્યના દેહની અંદર જાય ત્યારે મનુષ્ય જેવો થઈ જાય, અને હાથીના દેહની અંદર જાય ત્યારે હાથી જેવો થઈ જાય. તો એ આત્માની અંદર વિકાર આવી જાય, જ્યારે શાસ્ત્રો આત્માને નિર્વિકાર કહે છે. એટલે જૈન દાર્શનિકોની જે માન્યતા જે છે એ શ્રુતિ ભગવતી વિરુદ્ધ છે. એટલે એ મત જે છે એ પ્રણામ કરવા યોગ્ય છે. પરબ્રહ્મ પરમાત્માને શ્રુતિ ભગવતી જે છે એ નિત્યમ વિભુ તરીકે નિરૂપે છે. અને એ ભગવાનનું વિભુપણું જે છે એ દેશથી, કાળથી અને વસ્તુથી એમ ત્રિવિધ પરિચ્છેદથી રહિત છે. અર્થાત કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દરેક દેશની અંદર છે, દરેક કાળની અંદર છે અને દરેક વસ્તુની અંદર રહેલા છે. આ દેશમાં છે અને આ દેશમાં નથી, એને દેશ પરિચ્છેદ કહે છે. જેમ અમુક વસ્તુ એક દેશમાં હોય તો તે બીજા દેશમાં ન હોય તેમ આ કાળમાં છે અને આ કાળમાં નથી, એને કાળ પરિચ્છેદ કહેવાય. જેમ કે અમુક વસ્તુ જે છે એ એક કાળમાં હોય તો તે બીજા કાળમાં ન હોય, અને કાળ પરિચ્છેદ કહેવાય. તેમ આ વસ્તુને આ વસ્તુ ન કહેવાય, એને વસ્તુ પરિચ્છેદ કહેવામાં આવે છે. જેમ ઘટને પટ ન કહેવાય અને પટને ઘટ ન કહેવાય. આ પ્રમાણે ત્રિવિધ પરિચ્છેદો જે છે એ માપવાળી વસ્તુમાં કહી શકાય છે. પરંતુ પરમાત્મા તો ત્રિવિધ પરિચ્છેદથી રહિત છે. આ દેશમાં છે અને આ દેશમાં નથી એમ ક્યારેય પણ કહી ન શકાય. કારણ કે શ્રુતિ ભગવતી કહે છે મહાંતમ વિભુમાત્માનમ. આ પ્રમાણે શ્રુતિ ભગવતી જે છે એ પરબ્રહ્મ પરમાત્માને વિભુપણે અર્થાત કે સર્વવ્યાપક મહાસ્વરૂપપણે કહે છે. એટલે એવો દરેક દેશની અંદર રહ્યા છે. સ્વલ્પ પણ દેશ
એવો નથી કે જે એમના વગર રહ્યો હોય. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલામાલા કુલે વિષ્ણુ, સર્વમ વિષ્ણુમય જગત. આ પ્રમાણે પુરાણોની અંદર પણ કહેવામાં આવેલું છે. તે જ પ્રમાણે પરમાત્મા જે છે એ આ કાળમાં છે અને આ કાળમાં નથી એમ ક્યારેય પણ કહી ન શકાય. કારણ કે પરમાત્મા જે છે એ દરેક કાળની અંદર છે. નિત્યો નિત્યાનામ, એ પરબ્રહ્મ જે છે તે નિત્યોની અંદર પણ નિત્ય છે. એટલે આદ્યાંતે રહિત છે. કોઈ પણ કાળમાં ન હોય એમ નથી. ભૂત, ભવિષ્ય અને વર્તમાન દરેક કાળની અંદર એ પરમાત્મા જે છે એ વિદ્યમાન રહે છે. તે જ પ્રમાણે આ વસ્તુને બ્રહ્મ કહેવાય અને આ વસ્તુને બ્રહ્મ ન કહેવાય એમ નથી. કેમ કે સર્વવ્યાપી, સર્વભૂતાંતરાત્મા, આમાં કહ્યા પ્રમાણે સર્વ વસ્તુઓમાં આત્માપણે વ્યાપ્ત હોવાથી સર્વને બ્રહ્મ કહી શકાય છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ત્રિવિધ પરિચ્છેદથી રહિત છે. એ દરેક વસ્તુની અંદર છે, એ દરેક કાળની અંદર છે અને દરેક દેશની અંદર એ રહેલા છે. એટલે પરબ્રહ્મ પરમાત્માને ત્રિવિધ પરિચ્છેદથી રહિત કહેવામાં આવે છે. અને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અનંત છે. અર્થાત કે એમનો ક્યારેય પણ પાર આવી શકતો નથી. જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપથી અનંત છે, તે જ પ્રમાણે રૂપથી પણ અનંત છે અને ગુણથી પણ અનંત છે. પરમાત્માના એક ગુણનો પણ શ્રુતિ ભગવદી જે છે એ પાર પામી શકતી નથી. પરમાત્માની અંદર અનંત ગુણો રહ્યા છે. એટલે જ માટે વિષ્ણુ પુરાણની અંદર ગુણૈક રાશિ આ પ્રમાણે પરમાત્માને કહ્યા છે. પરમાત્માની અંદર અનંત ગુણો છે. એ સ્વરૂપથી, રૂપથી અને ગુણોથી અનંત છે. અને એટલે માટે શ્રુતિઓ જે છે એ નીતિ નીતિ કરીને વિરામ પામી જાય છે. અર્થાત કે એ બ્રહ્મ જે છે એનો સ્વરૂપથી, રૂપથી અને ગુણથી કોઈ અંત નથી. અને એટલે માટે નીતિ નીતિ કરીને વિરામ પામી જાય છે. અર્થાત કે આનો અંત જ નથી, આનો અંત જ નથી. પરબ્રહ્મ પરમાત્મા રૂપથી પણ અનંત છે. દ્રષ્ટાંત તરીકે જ્યારે ભગવાન શ્રીમદ નારાયણે વામન રૂપ ધારણ કર્યું અને 3 ડગલા ભૂમિની અંદર બલિરાજાનું સર્વસ્વ હરણ કરી લીધું, ત્યારે વામન ભગવાનનું રૂપ જે છે એ એટલું વિસ્તૃત થઈ ગયું કે આખા બ્રહ્માંડની અંદર એ પરબ્રહ્મ પરમાત્માનું રૂપ જે છે સમાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કુરુક્ષેત્રના મેદાનની અંદર પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે ત્યારે કહેવાય છે કે અનંત કોટી બ્રહ્માંડો જે છે એ ભગવાનની કુખની અંદર આવી ગયા હતા. કુખની અંદર અનંત કોટી બ્રહ્માંડ આવી જાય છે. એટલે ભગવાનની રૂપથી પણ અનંતતા છે. જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપથી અનંત છે, ગુણથી અનંત છે, તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ રૂપથી પણ અનંત છે. એવી કોઈ વસ્તુ નથી કે જ્યાં પરબ્રહ્મ પરમાત્મા જે છે એ રહ્યા ન હોય. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્યના 39મા વચનામૃતની અંદર કહે છે કે ભગવાનની તો બહુ જ મોટાઈ છે. લોયાના 13મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેમ ચંદ્રમા છે ને તારા છે તેમાં ભેદ છે કે નહીં, જુઓને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો જ ભેદ છે.
અને સર્વ ઔષધિઓનું પોષણ તે પણ ચંદ્રમા વટે જ થાય છે, પણ બીજે તારે ન થાય. અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમાએ કરીને તળે, પણ તારાએ કરીને તળે નહીં. તેમ નારાયણ તથા મુક્તોની અંદર ભેદ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એવો રૂપ, સ્વરૂપ અને ગુણથી અનંત છે. કોઈ પણ વ્યક્તિ જે છે એ પરમાત્માની સમાનતા કરી શકતો નથી, નથી સ્વરૂપથી, નથી રૂપથી કે નથી ગુણથી. કારણ કે શાસ્ત્રો જે છે એ સ્પષ્ટ રૂપે કહે છે ન તત્ સમસ્યાભેદિકશ્ચ દ્રશ્યતે, અર્થાત કે પરમાત્માની સમાનતા કરી શકે એવો પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી. મહાનારાયણ ઉપનિષદની અંદર કહ્યું છે કે નાસ્તિ નારાયણ સમઃ, કે નારાયણની સમતા કરનારો આ જગતની અંદર કોઈ જ નથી. કારણ કે આ જગતની અંદર જેટલા પણ જીવાત્માઓ જે છે એ અણુ પરિમાણ વાળા છે, જ્યારે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિભુ પરિણામ વાળા છે. પરબ્રહ્મ પરમાત્મા વિભુ છે અને જીવાત્મા જે છે એ અણુ છે. ચાહે એ જીવાત્મા નિત્ય મુક્ત હોય, મુક્ત હોય કે બદ્ધ હોય, બધા જ જીવાત્માઓ જે છે એ અણુ છે અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ વિભુ છે. અને એનું વિભુપણું જે સ્વરૂપ છે, રૂપ અને ગુણ ત્રણથી છે. પરબ્રહ્મ પરમાત્મા જે છે એ અદ્વિતીય છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ લોયા 13મા વચનામૃતમાં કહે છે કે માટે નારાયણ જેવા તો એક નારાયણ જ છે, પણ બીજા તે જેવો થતો નથી. અને એક મેવા દ્વિતીયમ એ શ્રુતિનો પણ એ જ અર્થ છે, જે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે. કારણ કે એ જ પરમાત્મા જે છે એ રૂપ, સ્વરૂપ અને ગુણથી અનંત છે. એમની સમાનતા કરી શકે એવું આ જગતની અંદર કોઈ જ નથી. નિત્ય મુક્તો જે છે તે પણ પરબ્રહ્મ પરમાત્માની સમાનતા કરી શકતા નથી. આ વાત જે છે એ લોકોએ ખાસ વિચારવા જેવી છે કે જેઓ પોતાને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા માને છે. એ લોકોએ આ વચનો જે છે એના પર ધ્યાન આપવા જેવું છે કે પરબ્રહ્મ પરમાત્મા જેવા પરબ્રહ્મ પરમાત્મા એક જ અદ્વિતીય છે. એમની સમાનતા કરી શકે એવું કોઈ જ નથી. જો એની સમાનતા કરી શકે એવું કોઈ નથી તો એનાથી વધુ કોણ હોઈ શકવાનું? અને જે લોકો પોતાને પરમાત્માની સમકક્ષ સમજે છે, પરમાત્માથી અધિક સમજે છે, એ લોકોએ આ શ્રુતિ ભગવદી જે છે ને આ ભગવદ વચન જે છે એ ધ્યાન આપવા જેવા છે. માટે ભક્તો, એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સ્વરૂપથી, રૂપથી અને ગુણથી અનંત છે. એ ત્રિવેદ પરિચ્છેદથી રહિત છે. દરેક દેશની અંદર છે, દરેક કાળની અંદર છે અને દરેક વસ્તુની અંદર છે. આ પ્રમાણે અહીં પરબ્રહ્મ પરમાત્માની અનંતતા જે છે એ આપણે પૂર્ણ કરીએ.